12મી વાણી છે સંત વાણી. મેં વાણીનો પહેલા વર્ણન કરેલું છે આપનું. ત્રિગુણાત્મક ભરી વાણી હોય, રજોગુણી વાણી હોય, તમોગુણી વાણી હોય. કોઈની વાણીમાંથી રજોગુણ નીકળ્યા કરે, કોઈની વાણીમાંથી તમોગુણ નીકળ્યા કરે, કોઈની વાણીમાં સત્વગુણ ભર્યો હોય, અને કોઈની વાણી ત્રિગુણાત્મક ભરી, એમાં બોલે તો રજોગુણ પણ હોય, તમોગુણ હોય અને સત્વગુણ પણ હોય. એને કહે છે ત્રિગુણાત્મક ભરેલી વાણી. અને 12 વાણી પૂરી થાય અને પછી પહેલી બીજે યમ ધારણ કરવો પડે, બીજે નિયમ ધારણ કરવા પડે. 12 પ્રકારના નિયમ બતાવે છે દરેક બીજના દિવસે. માતાઓ ભાઈઓ બહેનો બીજના વ્રત કરતા હોય, બીજ રહેતા હોય, બીજ પાળતા હોય, એ આ 12 બીજ પૂરી કેમ કરવી, આ એની કથા. પહેલી બીજે તો યમ રાખવો પડે, સંયમ, નિયમ રાખવો પડે. બીજી બીજે, ત્રીજી બીજે રહેણી પાળવી પડે, ચોથી બીજે સંયમ કેણી પાળવી પડે, 5મી બીજે સંયમ ધારણ કરવો પડે, કંટ્રોલ. તમારો ઉપવાસ હોય ને તમારે ભૂખ્યા હોય ને તમારે કોઈક માથાકૂટ કરે તો આસમાનમાં પારો ન વયો જવો જોઈએ, ક્રોધ ન થવો જોઈએ. ક્રોધ થાય તો એ ઉપવાસ અને બીજનું અપમાન થાય, તો તમને ફળ ન મળે. ઉપવાસના દિવસે પ્રભુ સ્મરણ, એકાદશી, પૂનમ, 11 કે બીજના દિવસે તમે ઉપવાસ કર્યો હોય અને તમને જો ક્રોધ આવે તો એ તો હું બીજ રહેશો. ક્રોધને તો બાળવાની વાત છે, એ હાટું તો આ ઉપવાસ કરવો પડે. કામને અને ક્રોધને તમે મારો. સંયમ ધારણ કરવો, કંટ્રોલ, આપણે અંકુશમાં રહેવું. ભલે ગાળું ઉડી જાય, ભલે ગમે. જે દિવસે વ્રત હોય, જે દિવસે આપણે ઉપાસના હોય, તે દિવસે કદાચ ગમે એટલું આપણને કોઈ કહે, પણ આપણે સંયમ ધારણ કરવો. પણ નથી રહેવાતું. એ જ વખતે આપણે માથાકૂટ ચાલુ થઈ જાય. સંયમ રાખવો 5મી બીજે. અને 6ઠી બીજે ધ્યાન કરવું. કોનું ધ્યાન કરવું? 7મી બીજે જે જ્યોત હોય એ જ્યોતનું ધ્યાન કરવું, અથવા તો ગુરુએ આપેલા જે મંત્ર છે મંત્રનું ધ્યાન કરવું, એનું અનુસરવું, એનું માલપા ચિંતન કરવું. આપણી ભાષામાં કે વાગોળવું. આંખ બંધ કરીને એનું ચિંતન કરવું. ચિંતન, મનન અને પછી નિધ્યાધ્યાસ કરવો. અને નિધ્યાધ્યાસ થયા પછી સૂક્ષ્મણા નાડી ચાલુ થાય, પછી એને સમાધિનો અનુભવ થાય. બહુ ગહન વસ્તુ છે આ. 12 બીજને આપણે રહી નાખી તો આપણે પામી ગયા નારે ના, એમ શું પામે? કઈ જન્મ જન્મ એ મુનિ જતન કરાઈ, અને અંતરામ કહી આવત જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાઈ, અંતરામ કહી જન્મ જન્મ મુનિ જતન કરાવો, અંતરામ કહી આવત નારી, અંતરામ કહી આવત નારી. હજારો વર્ષની સાધના થાય ધ્યાન કરતા કરતા. ત્રિકુટીમાં ધ્યાન કરવાનું, ત્રિકુટીમાંથી ભમરમાં જવાનું, ભમરમાંથી ગગનગઢમાં જવાનું. કબીર સાહેબ તો કહે છે, ગગન મંડલમાં આ શૂન્ય રે શિખર પર, ન્યા જોગીડે આસન રે જમાયા રે. ઓ આ ગગન મંડલમાં. રહ્યા દે ભાઈ, રહ્યા દો, ગત કરો, રહ્યા દો, બે જાઓ બધા. જોગીડે આસન જમાયા ઓ,
कहत कबीरा ए सुनो भाई साधु। ए भाई कबीर साहेब दुनिया ने कई कई थाकी गया, बराबर ध्यान देना। कबीर साहेब कही गया कि पहला एम कहता कबीर कहे पब्लिक सुधरजो, जगत सुधरजो। अंते कबीर ने एम लाग्यो कि हूँ कहूँ तो भले, मारी पेढ़ियों कहतो भले, पण आ समाज नहीं सुधरे। अन पछी एने साधु ने कीधुं, कहत कबीरा ए सुनो भाई साधु। आ जाग्या सोई नर घर पाया रे। ओ हे साधु तमी न बगड़ता, समाज भले बगड़े पण तमी ध्यान राखजो। कबीर कहे सुनो मेरी मुंडिया, तमी ध्यान राखजो। तमी राहदार छो, तमी पथदर्शक छो, तमारी पाछळ पाछळ आखो समाज हालशे। तमी जेम उपदेश आपशो एम तमारी पाछळ तमारा अनुयायी हालशे। એટલે તમે ધ્યાન રાખજો બાપ, તમે આ પંથને જાળવી રાખજો। જો તમે બગડશો તો પાછળ આખો સમાજ બગડશે। કારણ કે આ જગતની માલપા શાસ્ત્રો અને સંતો ઉપર જ ભરોસો છે, બીજા કોઈ ઉપર ભરોસો અત્યારે નથી છે। મૂળ જે ઘરને પામવાની વાત, સંયમ ધારણ કરો, કંટ્રોલ રાખો। ઉપવાસ કે વ્રત કર્યા પછી ક્રોધ ન કરવો, કામ ન પેદા થાય। વાણી ઉપર કંટ્રોલ રાખો, વાણીની શુદ્ધિ થાય। તે દિવસે મૌન રાખો। કટુ વાણી બોલાય જાય તોય વ્રત નિષ્ફળ જાય। ધ્યાન કરવું, પછી એની ધારણા ધીરજ રાખવી, અને પછી સમાધિ લાગે, અને પછી તિતિક્ષા, પછી ઉપરીતિ, એની સામે ઉપહાસ। ઉપવાસનો અર્થ શું થાય? ઉપ વત્તા હાસ, પરમાત્માની સામે રહેવું, હરિગુરુ સંતની સામે રહેવું, ઈશ્વરની સામે રહેવું, એનું નામ છે ઉપવાસ। ઉપ વત્તા વાસ બરાબર ઉપવાસ। તે દિવસે એનું ભજન કરવું, એની સેવા કરવી, એનું સ્મરણ કરવું, અને પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય 11મી બીજે, અને 12મી બીજે પછી ઉપેક્ષા, પછી એનું પદ પ્રાપ્ત થાય। વૈરાગ જ્યાં સુધી ન આવે, વૈરાગ જેને આપણી દેહાંતની ભાષા કહે વૈરાગ। વૈરાગનો અર્થ શું થાય? બરાબર ધ્યાન દેજો। આ બીજના 12 બીજ પુરાણની કથાની વાત કરું છું, આ રામદેવ કથામાં નથી, આ 12 બીજ પુરાણની માલપા વાત આવે। સરભંગ ઋષિએ લખેલું પુરાણ છે। 8 વર્ષ થા પુરાણ ગોતતો હતો। લીંબડીમાં એક રૂખી વાળવા વાળા ભંગીના ઘરેથી આ પુરાણ નીકળ્યું લીંબડીમાં, અને ત્યાંથી આ લીધું, એની પાસે પગે લાગીને લીધું। એના ઘરે ખાધું, બોલે તું મારા ઘરે ખા તો આપું, બ્રાહ્મણ મટી જા તો। અને પછી બ્રાહ્મણ મટી ગયો ને એના ઘરે ખાધું અને લીધું। નથી મળતું આ ક્યાંય। તમે દુનિયામાં આટો મારો, સરભંગ પુરાણ મળે તો તમે કહો એ તમને ઇનામ આપું। એમાં લખેલું આખો નિજાર પંથ ક્યાંથી શરૂ થયો ને કોણે પામ્યો, એટલે બધું આ બોલું છું બળ કરીને। નિજાર ધર્મ શું છે એ કોઈને ખબર નથી બાપ, અને જાણે છે એ ચૂપચાપ બેહીને લેર લૂંટે છે, એના દેખાડા નથી ક્યાંય। એ તો નિજાનંદમાં કાયમ મોજમાં હોય। વાલો મારો વિલસા પોતાની માય, એનો થોડો દેખાડો હોય બાપ। એ તો માલપા સ્વયંને અનુભવ કરવાની જરૂર છે। કોઈ થોડો હાલીમવાલી પંથ છે આમાં તો માથા મૂકીલા પંથ છે। આમાં તો મોટા મોટા જોગંદરો માલપા ઉતરી ગયા। ભગવાન શંકર કહે જેમ 3 પ્રકારના કર્મ છે એમ 3 પ્રકારના વૈરાગ્ય બતાવે। આમ તો વૈરાગ્યના 12 પ્રકાર બતાવે છે વિવેક ચૂડામણીમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ। 12 પ્રકારના વૈરાગ બતાવે। એક ક્ષણિક વૈરાગ હોય,
એક ઘડીક પૂરતો તમને ઘરે કંટાળો આવે, છોકરા માથાકૂટ કરતા હોય, ઘરનું માણા માથાકૂટ કરતો હોય, અને પછી દાજમાં રહોડામાં જઈને કે આ કરતા તો હોયું જવું સારું, એ ઘડીકનો વૈરાગ. એક ક્ષણ પૂરતો. આ કરતા તો મરી જવું સારું, આ કરતા તો ન હોત તો, આ પ્રજા ન હોત તો સારું. એક ઘડીક પૂરતું વળી પાછો વૈરાગ વયો જાય અને વળી પાછા હળી મળીને બધા રહેવા. આને ક્ષણનો વૈરાગ કહેવાય, પલનો વૈરાગ. એ વૈરાગ જાજો ન ટકે, એક ઘડીક પૂરતો રહે. એક ક્રિયામાન વૈરાગ્ય આવે. કારક અભાવ આવે, કારક પાછું સારું લાગે, કારક અભાવ આવે, કારક સારું લાગે. કોકની હાટું થઈને કારક પહેરવું પડે, કારક ઓઢવું પડે, કારક ત્યાગ કરવો પડે, બધાની હારોહાર જોડાવવું પડે, પણ આપણા ભીતરમાં ઈચ્છા ન હોય. અને એક વૈરાગ કાયમ ટકે છે, જેનો અભાવ આવી જાય. કાજુ બદામ દૂધ પાકમાં નાખ્યા હોય, દ્રષ્ટાંત આપ્યું છે વિવેક ચૂડામણીમાં વૈરાગનું, કે કાજુ બદામ દૂધ પાકમાં નાખ્યા હોય અને એટલા બધા મોંઘા ભાવના કાજુ બદામ દૂધ પાકમાં નાખ્યા પછી દૂધ પાક ખૂબ ખાધો હોય અને બહાર નીકળ્યા પછી વમન થઈ જાય, ઉલટી થાય, અને ઉલટી થઈ ગયા પછી એમાં કાજુ અને બદામ છે એ કોઈ વીણવા બેહે? વમન થઈ ગયેલા, પેટમાંથી બહાર નીકળી ગયેલા, વમન થઈ ગયેલા કાજુ બદામ કોઈ વીણે? બતાવો. બસ જેને ઉલટી થઈ જાય સંસારના વિષયોની, એનું નામ વૈરાગ. પછી કોઈ સામું ન જોવે, એને ત્યાગ. પછી જોવે ત્યાં એમ થાય ના ખપે. જોગીદાસે કહી દીધું ખલાસ કંડલા ન ખપે. ન ખપે એટલે ન ખપે. 1815 નો ધણી પછી દેવા ગયો કે લે જોગીદાર બોલે હવે ન જોઈ, પૂરું થઈ ગયું. વૈરાગ તો જાગૃત થાય. એક શમશાન્યો વૈરાગ. આપણે આમાં કોકને બાળવા ગયા હોય ને ઘડીક બેઠા હોય ને મળદું બળતું હોય ત્યાં સુધી આપણે બધા બેઠા બેઠા વાતું કરી. આપણે એક દી અહીંયા આવવાનું છે, પેલાનામાં 5 વર્ષ બેઠો તો સારું હતું, છોકરા મોટા થઈ જાય તો આમ છે તેમ છે, પણ ક્યાં સુધી મળદું બળતું હોય, તમે સ્નાન કરો, સ્નાન કરતા હોય કપડાં ભીના હોય ત્યાં સુધી આપણું હૃદય વૈરાગનું ભીનું રહે. જેમ કપડાં હુકાતા જાય એમ પાછા આપણે હતા એવા ને એવા. બોલી મેલીએ નાળિયેર વેધેરો ને એને વટો નાન પછી પાછું વાળીને કોઈ જોતું નથી. ઓલો બળી ગયો, શું થયું કોઈને ખબર નહીં. વૈરાગ્યમાં સતત જાગૃત રહેવું પડે. આમ જાગરણ નહીં, ભીતરમાંથી. કબીરે હમણાં જ કીધું મેં તમને, જાગેગા વહી પાએગા, જાગ્યા સોઈ ઘર પાયા, ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દો. વૈરાગ કાયમ ટકે એના માટે જાગૃતિ જરૂર છે. એનો બીજો દાખલો તમને આપું રામાયણનો. રામાયણના દાખલા વધારે આપું. શું કામ? રામાયણ આપણા ઘરમાં વીંટાઈ ગયેલી છે, આપણા સમાજની માલપા, આપણા ઘરની માલપા. રામાયણ બધાને ખબર છે, ભાગવત ખબર છે, એટલે એના દ્રષ્ટાંતો વધારે આપું છું, એકદમ આપણા મગજમાં ફિટ થાય. એટલે એમાં તો રામાયણની માલપા પંચવટીની માલપા ભગવાન આવે. પંચવટીનો અર્થ થાય આ શરીર. 5 વસ્તુની બનેલી કાયા એટલે પંચવટી. એ પંચવટીમાં ભગવાન આવે એટલે ભગવાન રામ એ બ્રહ્મ, લક્ષ્મણજી વૈરાગ, જાનકીજી ભક્તિ. આપણા શરીરની માલપા, આપણા દેહની માલપા આ શરીર રૂપી પંચવટીમાં રામ આવે એટલે વાહોમાં છે વૈરાગ આવે. વૈરાગ આવે એટલે ભક્તિ આવે. પણ જો એમાં જાગ્રત ન રહ્યો તો હુઈ ગયા તો સુરપંખા આવે. સુરપંખા પંચવટીમાં આવી. હવે ભગવાન રામ અને જાનકીજી હતા તો આવી, તો આપણા જીવનમાં સુરપંખા એટલે લોભ થાય, સુરપંખા એટલે મોહ થાય. સતત જાગ્રત પુરુષને પણ ચેતતું રહેવું પડે. સુરપંખા કારે હુમલો કરે કહેવાય. જે બુદ્ધ પુરુષ છે
સુરપંખા એટલે કોઈ સ્ત્રી નથી, સુરપંખા એટલે મોહ થાય છે. અભિમાનની બેન, રાવણની બેન, અહંકારની બેન એ ફરતી જ હોય છે. તો લક્ષ્મણજી જાગતા હતા એટલે સુરપંખા આવી અને જાગે તો જ નાક કાન કપાય. કારણ કે કાનથી અને નાકથી આ બે ઇન્દ્રિયો છે. કાનથી સંભળાય છે ને મોહ થાય, અને નાકથી સુગંધ લેવાય ને મોહ થાય. એટલે આ બે દ્વારને લક્ષ્મણજીએ પહેલા કાપી નાખ્યા. એટલે પંચવટીમાં પછી સુરપંખા આવી ન હોય. આધ્યાત્મિક કથા બહુ. વૈરાગ તો જાગી જાય પુરુષ, જાગેલો પુરુષ, બુદ્ધ પુરુષ, તત્વને પામેલો પુરુષ, નિજાનંદને પામેલો પુરુષ, એના સાનિધ્યમાં બેસવાથી આપણને વૈરાગ પ્રાપ્ત થાય. વૈરાગ એટલે આપણને અભાવો આવવા મળે કે આ હવે અમારાથી ન થાય, હવે આવા કર્મ અમારે ન થાય, હવે અમારે આવું ન કરાય, હવે અમારા જીવનમાં અમારે ભક્તિ કરાય. એ બાપ આપણે પહેલાં ગામડામાં લગ્ન પ્રસંગ થાય તો પહેલાં પંગતમાં બેહારીને જમાડતા કે નહીં, જાન આવે તારે હારથિયા ગોતતા, જમવા તારે તમારે પીરસવામાં રહેવાનું છે. કોઈને ગાંઠિયા, કોઈને લાડવા, કોઈને મોહન થાળ, એમ કે તારે લાડવા લેવાના, તારે દાળ લેવાની. તો બધાને પીરસ્યા તૈયાર થયા હોય, બધા જાનમાં બધાને પીરસે. અને પછી ઘરધણી હોય ને એ મોહનથાળનો તાહડો લઈ, બરફીનો તાહડો લઈ અને પછી ભાવ દેવા નીકળે છેલ્લે, કે ન નીકળે? અમારી બાજુ તો એવો રિવાજ છે કે પછી છેલ્લે ઘરધણી ભાવ આપે, એક એક બટકું બધાને આપે. લ્યો લ્યો મારા હામને, ગળાના હામને, આમને અડધું લ્યો, આમ છે તે. ઘરધણી પછી ભાવ દીધા પછી છેલ્લે શું આવે? બધું ધરાન, લાડવા, ગાંઠિયા, મોહનથાળ, ભાવ લઈ લીધો પછી છેલ્લે જમવામાં શું આવે ભાઈ? ભાત આવે. વાહ બાપ વાહ. અને ભાત આવ્યા પછી લાડવો મગાય. સાચું કેજો, એટલે હોય એવું કહેવાય ભાઈ. હા, ભાત આવ્યા પછી લાડવો મગાય. ભાત આવ્યા પછી એમ કહેવાય કે મારા બે બરફીના બટકા હવે ખાવા છે. ભાત આવ્યા પછી ભાત ખાઈ લીધા પછી શું કરાય? પછી સળું કરાય, હાથ ધોવાય. એમ બાપ આપણી અમુક ઉંમર થઈ જાય, સાપરું આખું ધોળું થઈ જાય એટલે ભાત આવ્યા કહેવાય, પછી લાડવો ન ખવાય. હા, આખું ભાત આવ્યા એટલે જ અમારે રૂપાદે કહે છે, સોના કેરી નગરી રે એ માલ દે, આ રૂપા કેરા સાજા રે. ચાંદીના વાળ જેવા ધોળા થઈ જાય, રૂપા જેવા વાળ. અને પછી આપણે એમ કહીએ કે અમારે બરફી ખાવી. બાપ નો હવે સળું કહે. હવે આ ભાણું આ ઊભો થા પંગત ઉપર, પછી કોક બીજો બે. તું ઊભો થા તો કોથળો ખાલી કર, કોક બે. સોના કેરી નગરી રે માલ દે, આ રૂપા કેરા સાજા રે. આને જીરે માલ દે, એને કાંટા કેરી વાડ્યું નવ કરીએ. એ રાહોળ માલ એ જાગો મારા, તમે જૂના જૂના જોગી. જાગો આમાંય કીધું, જાગો મારા, જાગેગા હોય પાએગા. હવે તો જો કે સાપરું ધોળું થાય તો કલર કરે છે દેખાવ કરવા, પણ કલર કરે ને માલપાથી ધોળા નીકળે એનું હું? હા, તમે ગમે એટલા કલર કરો પણ માલપાથી ઠોંગા નીકળશે ધોળા. વાટક્યો ભરીને સિંહો ભરીને પી જાવ ને કદાચ કોટા કદાચ કાળા નીકળવા હોય તો નીકળે, બાકી
60 60 70 વર્ષે બાપ કાળા કરે એ નો સારું લાગે. વાળ કદાચ કાળા કરી આપણે જોવાને દેખાય, પણ મોઢામાં દાંત વી ગયા એનું શું? આંખીમાં મોતી આવ્યા એનું શું? શરીરના ચામડા બધા ઢીલા પડી ગયા એનું શું? એમાં સીપ્યા લઈને હવે આમ કડક કડક કરાવે થાય એ થાય બાપ? ગટપણ તો આવશે જ. કાન પાસે ધોળા વાળ થાય. દશરથ રાજાને પેલા કાન પાસે, અને દરેકને પેલા કાન પાસે ધોળા વાળ થાય, પછી આખું માથું ધોળું થાય. કાનમાં આવીને કે 60 વર્ષ થયા હવે સમજી જા. દશરથ રાજાના કાન પાસે શ્રવણ રંધ યહી ભવન સમાના. શ્રવણ કહેતા કાન, શ્રવણ રંધ યહી ભવન સમાના. અરીચામાં માથાનો મુગટ હરખો કર્યો, કાન પાળે વાળ ભાળી ગયા ને કહી દીધું હવે મારે ગાદી રખાય નહીં, આ મુગટ હરખો ન કરાય, રામને પહેરાવી દેવાય, કારણ કે હવે મને ગઢપણ આવ્યું. તરત જાણ કરે આપણને, ઈશારો કરે. એમ આપણે બાપ ભાત ખાઈ લીધા પછી વૈરાગ આવવો જોઈએ કે હવે અમારે અમારી રીતે પ્રભુ સ્મરણ કરાય. આવા 12 પ્રકાર 12મી બીજે વૈરાગ પ્રાપ્ત થાય. અને વૈરાગ પ્રાપ્ત થયા પછી અભાવ આવી જાય, અને અભાવ આવી જાય પછી આપણને એ વસ્તુ ફાવે નહીં, ગમે નહીં.